અને હું અહીંથી ઘણા વર્ષોથી અહીંયા અમે રહીએ છીએ. જૂના મકાનો અમારા હતા, બહુ જૂની રીતના અહીંયા હતા. પણ અહીંયા એમને જે કબજો હતો, જે એમને કબજો કરી રાખેલો હતો પહેલેથી જ કોડ બનાવીને કબજો કરી રાખેલો હતો, એનાથી આ વધારે જગ્યા લઈ રહ્યા છે અત્યારે. જે એમને અમે ગરીબ લોકો છીએ અત્યારે, અમારે કોઈ સાંભળતું નથી અત્યારે, ના પોલીસ સાંભળતી, ના કોઈ. અત્યારે રૂપિયાવાળાની પોલીસ છે અત્યારે. અમે ના ધમકી આપે છે કે ભાઈ તમે કંઈક કરશો, અમે કંઈક કરશો તો અમે પોલીસ બોલાવીશું, તમને અંદર કરીશું, અમે આમ કરીશું, અમે મોટા માણસ છીએ, એટલે અમે જે રીતનું કરશું એ રીતનું જ થશે. આવી ધમકી કોણ આપે? હા ના, જે આવે છે બનાવવાળા આવે છે, જે તોડવા આવે છે, જે સાહેબો આવે છે ત્યાં અમને અમારા મકાનો તોડ નાખ્યા, દુકાનો તોડ નાખી. અમારે વસવાટો જે હતા, જે મકાનો હતા, જે બી હતું અમારું, એ બધું 20-25 મકાનો હતા, વધારેથી વધારે હતા. અને જે બી છોકરા હતા, નાના નાના છોકરાઓ છે, બધું છે, એ બધા રોડ પર અત્યારે અમે આવીએ છીએ. આજે સવારમાં લગભગ 11-10 વાગ્યા થી આવી ગયા. અમને કીધું તું પણ અમે તોડ્યું નતું. અમારે પહેલાનું વર્ષોથી અમારા મકાનો જૂનામાં જૂના. અમે અહીંયા ગરીબ માણસ છીએ, કમાઈ ખાતા હતા અમારી રીતે. હવે લોકો આઈ ડાયરેક્ટ પાડવાની જ વાત કરી, બીજી કોઈ વાત જ નહીં કરી. અમને કીધું તું કે ખાલી કરજો, પણ અમે ખાલી કર્યું નહીં. હવે કે જ્યાંથી આવ્યાથી હવે કાયદેસર નું તો એમને બંધી ગયેલું હતું. અમે કીધું કે તમારું કાયદેસર નું છે એ લઈ લો, અમારા વખતે તમારે આગળ વધવાની જરૂર નહીં એટલું કીધું, તો એમને પાડી નાખ્યું. કોઈ અમારું સાંભળ્યું જ નહીં. ક્યારે કહેવા આવ્યા હતા એ લોકો? કાલે જ કહેવાયા, કાલે જ કહેવાયા. અમારે તો જગ્યા અહીંયા જ જોઈએ, અમારે બીજું કોઈ માંગ નહીં. અમારી જગ્યા જે છે, અમારા કામ ધંધો અહીંયા જ છે. હવે બીજે ચાઈ જઈએ કે નહીં? અમારા બાળ બચ્ચા, અમારા જવાન છોકરો ચા લઈને જઈએ? અમે 80-75 વર્ષથી અમે આવી રહીએ. કઈ અમારા બાપ દાદા 80 જતા રહ્યા બાજુ, એટલે અત્યારે મારે 75 વર્ષની ઉંમર થઈ, હજુ અહીંયા રહું. અને તે છતાં આ બધા 30 ફૂટનો તો રસ્તો આપેલો છે, અને એમને જે જમીન લીધેલી હતી એનું તાર પેન્સિલ એમને કરી લીધી, વાડ બાંધાઈ લીધી છે, કોટ મારી દીધેલો છે. એને તો આ બાજુ અમને ગરીબ જોઈને, આ બાજુ ઝુંપડપટ્ટી જોઈને, અને અમારું બધું તોડી નાખ્યું. ખેતર મેં ઘર બહાર બધું તોડી નાખ્યું. અત્યારે બાળ બચ્ચા બધું બહાર પડી રહ્યું. આ બધું કશું આપ્યું નહીં. કાલ કહેવાય કે ભાઈ ખાલી કરી નાખજો, કે હંમેશા ભાઈ ખાલી કહેતા છે કે અમે કર્યું નહીં, તો આજે આવી બારોબાર તોડવા જ મળીએ, તોડી નાખી. સામાન્ય ના લેવા દીધો, મશીન બધા ફેરવી નાખ્યો. ઠેઠ બધી જો દુકાને તોડી નાખી. અમારે જો રોજી અમે કમી ખાતા હતા, લારીઓ બારીઓ બધું તોડી નાખીને તટાવી નાખી. તમે જોઈ લો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.